પ્રિયલ મજામાં છે. જય શ્રી રામ, જય શ્રી રામ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવારના 8:30 જેવું થયું ને પ્રિયલ જો હમણાં ઉઠી, પછી ઉઠીને સીધી આજ જરાય રેડી નહોતી. એ ઉઠી ને તો હું અંદર છે ને સ્કૂટરમાં હવાને ઓછી હતી ને તે હવા ભરવાનું પંપ ને મીટર ને એ બધું લેવા ગયો હતો. તો એ દેખી ગઈ તે સીધી કે મારે બહાર આવવું. તો રિક્ષામાં આવીને જોઈ દ્રાક્ષ ને ખાતી હતી ને પછી પપ્પાને હવાને ભરવા લાગતી હતી. નહીં જો દ્રાક્ષ દેખાડે, હજી લઈ આવી હિંચકામાં. તું તને બહુ ભાવે? હા, ઈ પીયું ની ગદ્દા. એ સાંજે છે ને રમતી હતી ગદાએથી. તો એને અત્યારમાં યાદ આવી ગયું હતું. હમણાં રિક્ષામાં બેઠી મને કહે કે ગદા લઈ આવી ગયો. પછી સાંજે દક્ષા એને શીખવાડતી હતી કે જય શ્રી રામ કરવાનું આનીથી. તો પછી જો એને અટાણામાં યાદ આવી ગયું ને એટલે ગદા લઈને કે હાલો તમે મારો વિડીયો ઉતારો, હું એ કે જય શ્રી રામ કરું એમ કેતી હતી ને પ્રિય. નહીં, આજ હનુમાન જયંતિ છે તો બધાને હનુમાન જયંતિની જાજી બધી શુભકામના. શું ખાય પ્રિય? શું ખાય દેખાડતો? એ કાચું ભૂંગળું ખાય. ઈ ખવાય, કાચા ખવાય. પછી શાકો ઘરીને તો તોરીને ખાવાના હોય. કેલું કાચા ન ખવાય કઈ. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? બોલતો નથી બોલવું? કરી લીધું તે પપ્પા સાથે કા? આજે છે હનુમાન જયંતિ તો બધાને હનુમાન જયંતિની ઘણી બધી શુભકામના. હનુમાન બાપાનો આજે જન્મદિવસ છે. ઈયોનો જન્મદિવસ વયો ગયો નહીં? તે કર્યું તું જે કર્યું તું હનુમાન બાપાની એવડી ગયું. વાહ, તો જો હા કુકુ કર્યું ને. તો આપણે રિક્ષા ક્યાં નથી? કેમણા ગયા પપ્પા ને દાદી? બકાલ લેવા ગયા. આજે પીયું નથી ગઈ, એ રમતી હતી. નહીં દઈ થઈ ગઈ ને આજે નતું જવું. પ્રિય નતું જવું. બગાવીને વયા ગયા. પ્રિયને રમતી હતી. તાયો ડીકો થઈ ગયો હવે નહીં. તો 1:30 વાગ્યો ને જો અમે ઘરે પૂગી ગયા. પ્રિયલને આજ નહોતા લઈ ગયા કારણ કે આજ છે ને ખરીદી કરવા જવાનું હતું મસાલાની. એટલે મસાલાની ખરીદીમાં જો આપણે છે ને ગયા હતા ને તો જો થોડાક રેશમ પોટો આપણે લીધા પહેરવવા હાટું. અમારે ખાલી કલર હાટું ન જોવાનું હોય, કલર હાટું લઈએ. બાકી ખાસ તો અમારે જ્યાં તીખા મરચા, લાલ ચટક. અમારે તીખું ખાવું જોઈએ ને એટલે ફૂલ લાલ છે ને. દાંડલો છે ને હજી જો એને ફૂકાણો ન આછો લીલો હજી એટલે તાજા મરચા જ મળી ગયા. બીજું આમાં હળદર છે. બધાય મસાલા લઈ લીધા છે. આમાં હળદર, મૂળાની હળદર 2 જાતની હતી પણ અહીંયા કીધું કે આ હે ને ઊંચા માયલી મૂળાની. બીજી હોય આંબા હળદર ન ગમે, આ મૂળાની જ ગમે. સુગંધ મસ્તી ન આવે. પછી રાઈ ને જીરું, રાઈ જીરું લીધા. એના ઝીણકા જબલા હોય, એના જાજા ના હોય. આપણે હાલ નીકળી જાય. ભેગું બધું લઈ લીધું છે. આ જીરું અસલ એમાંય સુગંધ આવે મસ્ત. ને ધાણા તમને એમ થતું હોય કે નથી લીધા? નવજીવન જ વાપરીએ. નવજીવન એક જ હોય અમારે, એના સિવાય આવે જ નહીં ઘરમાં બીજી. ખાસ અમારે છે ને આમ તરબૂજ આપણે લેવા જઈએ ને તો એટલા ન લેતા હોય, 2-3 નંગ લેતા હોય. પણ આ તરબૂજ જો તમે, આ હે ને 20 કિલોનું જબલું છે ને. આ 20 કિલો કેટલા ના આવ્યામાં? એને આજે ભાઈ છે ને ખબર નહીં વેચતો તો ઓછા ભાવમાંથી લઈ લીધા. એને 150 રૂપિયામાં 20 કિલો આવ્યા ને. લાલ ચટક ને કણી વાળા પાછા છે. 8 રૂપિયા કિલો ને નથી પડ્યા. સાજુ માણસ લેતો હતો. તો આપણે તરબૂજ લેવા નતા ગયા હતા મસાલો લેવા, પણ તરબૂજ આજ દેખી ગયા ને હનુમાન જયંતિ હતી ને એટલે ભાઈ કઈક આજ ખવડાવવાનો જ છે. એ કે નકર એટલા બધા તરબૂજ આપણે ન લઈએ. શાક બકાલો
બધું ભેગું લઈ બધું ભેગું. શેમ્પુ ને મસાલા ને બકાલું બધું આ છે ને અને ખાસ કરીને તો પ્રતિકદા દીદીએ કીધું હતું ને કે તમે એરંડિયું ફેરવજો તો જો આ એરંડિયું લેતા આવ્યા ભેગું. જ્યાં એરંડી મોબાઈલ પડી જાય ઘઉંમાં ભેળવવા માટે ઘઉંમાં ફેરવવા હાટુ. પાવડર ફેરવીએ તો 100 રૂપિયાની અંદર પતી જાય. આ 500 રૂપિયાનું આવ્યું એરંડિયું. ઘઉંમાં આપણે જો 2 કિલ્લા તો જોઈ જાય 10 કિલ્લામાં. એ તો વચ્ચે તો પડ્યું રહે થોડું. ઘઉં હમા કરવાનું ચાલુ કરી દે મસાલા હુકાય એટલા દીમાં અહીંયા ચાખ્યું તું યો અમે તરબૂચ, એવું નથી કે ખાલી આમ જોઈને લઈ લીધા, પણ અહીંયા અમે ચાખ્યું તું ને ફૂલ લાલ લાલ ચોર ને એકદમ મીઠું મીઠું. નકર હું તરબૂચ ન ખાઉં, પણ અહીંયા જોઈને જ મને મન થઈ ગયું કે તરબૂચ લેવા. પણ એને જ ઈ કે હું સાખું મેં તો સાખને તને તો કે અસલના છે ને મીઠાઈ બહુ છે. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચાને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો હજી બપોરા કરવાના બાકી છે, તો હવે બપોરા કરવા બેસશું. શાકનું દૂધીનું બનાવીને ગઈ હતી અને દક્ષાએ રોટલા કરી લીધા. હવે છે ને આ તરબૂચ આપણે સાંજે સુધારીએ ને તો એ તમને દેખાડીએ કેવો કલર અંદરથી નીકળે ઈ. ને બાકી આજ છે ને બીજું એ કહેવાનું કે ગયા તા મરચા લેવા ને આજ છે ને વરસાદની આગાહી છે, એટલે વાતાવરણ જો આજ બહાર છે ને હા વરસાદનું છે. યાર્ડમાં ગયા ને અમે પૂગ્યા ને મસાલા મરચા લેતા હતા ને તો અહીંયા કોક છાટા આવ્યા હતા. એ પેલા મસાલા ભાઈએ સીધા અંદર દુકાનમાં લીધા. તમે પહોંચ્યા ને પછી આગળ અહીંયા આવ્યા છાટા, ત્યાંથી પછી આમ એટલે આજ તો હુકવાનો, એટલે આજ હવે હુકવવાનો વારો તો નહીં આવે. ફૂલ તડકો પડે ને ત્યાં હુકવવા એકદીમાં હુકવીને દઈ દેવાય. કડકડિયા છે બહુ ઓલાય નથી, ઓસાય નથી બહુ. ઈ તો બગડે તો નહીં, કડકડિયા થઈ જાય એકદીમાં તો આપણે હરખા હુકવીએ એટલે. હાલો તો હવે છે ને આ બધી હુકેલી લઈએ પછી મસાલાનું મૂકવાનું કહીશું. જો વરસાદ વે ધોડાવ્યા. તો પવન નીકળો, કોક છાટા ચાલુ થયા છે. ઓલા વરસાદ પહેલાનો પવન હોય ને એવો પવન નીકળો જો અટાણે. સારી તો આપણી ઢાકેલી છે, ફટાફટ જો મશીનો ઢાંકી આવ્યો. આવે એવું લાગતું તો ન, પણ આનું કંઈ નક્કી ન હોય, કંઈ ચડી આવે. અટાણે 4:30 વાગી ગયા ને જો પવન છે ને નીકળો તો ને તો એ અડધી પોણી કલાક એક ધારો એવો ને એવો હતો. તો એ પવન નીકળ્યો ને એમાં જો આપણા આંગણામાં પાંદડા, આવા પાંદડા તો હે ને અહીં તો આપણે સાફ કરી લઈએ, પણ વાં ઓલા ખેતરમાં ઓલા ધોરિયા ને બધું મેં છે ને હજી ઓલી બાજુ તો વાયરો નથી, ધોરિયામાં જો તો ઢગલા છે. ખેતરમાંથી ઉડી ને પાંદડા બધા જાય આંગણામાં, ને આપણે ઓલું બકાલું વાવ્યું ક્યારામાં. ને હજી તો કાલે જ પેલા પપ્પાએ આખા ત્યારામાંથી સાફ કર્યા, પછી ઓલું વીગું હોય ને એમાં અડધે તો પછી બકાલું હજી હોય ઝીણું ઝીણું, તેમાં ઓલો ફૂક લાગે. અહીંથી તો એટલા ભરલે હું વાય ભીનું છે તેમાં ગરા હે નહીં, તે વીણી હવે હુકાઈને વાટ જવાની. એનું ખાલી અડધી પોણી કલાકનું ને આપણે પછી આખો દી આમાં નીકળે. સવારે વારતા હોય, સવારે એટલો ઢગલો ન આંગણું તો ઘડીક વારમાં સાફ કરી લઈએ, ઓલા ક્યારા કીધી સાફ કરવા, એક કરીને કીધી વીણી લેવું હોય. એટલું તો આ રોજ સવારે તો આખું વારું, એટલું તો બપોરે વારવાનું. ખેતરમાં તો કઈ ખાવણો નથી હાલતો ક્યારા સાફ કરવામાં. પ્રિયલ જો અમારે અટાણે સૂતી. હું છે ને આમ તો આખું ખેતર પીવડાવાઈ ગયું, મશીન આપણું ઢાંકી દીધું હતું, પણ પછી વરસાદ નહોતો આવે એમ એટલે પાછું ખોલાઈને ચોરાફરી એક આપણે પાવવાની હતી ને બાકી તો એ પાઈ દીધી. હાલો આપણે એમના જઈએ. રક્ષા દક્ષા ને હું પાણી વાળતો હતો ને ત્યાં બખાઈમાં બે પૈડા હતા ને એ પૈડા હતા તો જો એ ખાતે જાય. આ વર્ષે બહુ આવી નહીં, નકર ગયા વર્ષે ફાલે ઓછો હા વખતે બખાઈ ઓછી આવી. જો આપણી ચોરાફરી ચોરાફળી પાઈને તો પણ નાવા ગયા હતા ને પછી ચા પાણી પીધા. જવું હા જો આમ નેદાઈને અસલ થઈ ગઈ હતી, એક પાણી તે દી દીધું હતું, આજ પાછું બીજું આપ્યું. તે દી 3-4 પાંદડે હતા, આજ જો છોડવા કેમ લીલા છમ.
ઓલી કો તો જાવ એક જ આ એટલામાં જ ધ્રોકળનો ભાગ છે તે પાછી કોરી ગઈ. ધ્રોકળ તો થાય, બાકી ક્યાંય નથી ધ્રોકળ. આ આપણી ગદપ ને તો આપણે સામટી વાવી હતી, વાઢવામાં માંડ પૂગીએ. જો આ બાજુની ગદપ છે ને એમાં હવે ફૂલ આવી ગયા. એ હવે આને ફટાફટ વાઢવાનું ચાલુ કર્યું. એમાં અત્યારે બપોર પછી અડધી વાઢું, અડધી સવારે વાઢું, તો તાજી નાખવા થાય. સવારે વહેલી વાઢી લઉં. હમણાં પ્રિયના આને વેલ છે ને આમાં, એટલે આને જરાક વચ્ચે વારો લેવો પડે. બહુ નથી થાય, નકર તો વધાય જ નહીં. આમ કે નાની હોય ને તો વેલ વૈધી ન હોય તો વધાઈ જાય. અહીં પાછા બીજા 2 ક્યારા જો તૈયાર થઈ ગયા. પાછા મકાઈ થોડી નાખી હતી, રાખી જ્યાં વચ્ચે 2 ક્યારા ખડના હતા. એમાં એવું છે કે હમણાં ને પેલા પપ્પા પાવામાં, નેદવામાં, ગુડવામાં હોય. હવે મને આમ બધું નેદાઈ ગયું ને એટલે હવે એમ થાય કે હવે જરાક રાહત મળી. આજ રાહત થઈ કામમાં. એટલે હે ને મારે વાઢવાનો વારો, બાકી તો વાઢવાનું ઓછું, ક્યાંક ગયા હોય તો. બાકી જો બાકી અમારું આપણું ખેતર લીલું છે. હવે આજે તડકો નથી, ઝાકનું વાદળ છાયું વાતાવરણ છે. ક્યાંક અચાનક ગરમી વીપડી જો ને, ક્યાંક વરસાદ હશે. આપણો ગુવાર 2 પાંદડા મૂકીને, 3જા પાંદડા ને 4થું પાંદડા ફૂટી ગયા. કોકોક 3 ને કોકોક 2 ને. હા, તે દી આપણે નેચતા હતા ને. એમાં છે ને હજી આ પાટલા ખાઈ લઈ લીધા એના પપ્પાએ. પારીઓ બાકી છે. જો પારીઓમાં તો આપણે શું છે કે ફટાફટ થાય, બહુ વાર ન લાગે. ઉગી ગયા અસલ બધાય. જો એક ક્યાંય ખાલું તમને નહીં જોવા મળે, એક જ સરખા અસલ લાઈન બાકી વાયવા ભીંડા જો એક જ સરખા. આ જો ઝીણકા ભૂલાઈ ગઈ હતી તે દી. આખી લાઈન ભૂલાઈ ગઈ હતી. જો નાના હજી એમાં 3જું પાન જ આવ્યું ને. આમાં જો આ જો મોટા થઈ ગયા. આ અસલ થઈ ગયું. જો આ થોડો જો લીલછમ છે. આ જે હમણાં મહિનો હજી તો ખડમાં ભેરાઈ ગયા હતા ને, એટલે આમાં મહિનો દીધા તો ભીંડા આવી ગયા. હજી થોડાક મોટા થવા દે. મહિનો દીમાં લગભગ આવી ગયા. બકાલું થાહે ને તો ભેગું થી બધું થાહે, એટલે કાયમ આપણે બકાલાની ઉપાધિ નહીં રહી. એ માં કે જી ખાવું હોય ને આપણે ખેતરમાંથી તોડી આવવાનું. એ વાત સાચી. એક બટાટા ને ટમેટા ને મરચાં ને એવું આપણે લેવું પડે, બાકી કઈ વાંધો ના આવે. જો હવે આવી ગયા આપણે રીંગણી પાસે. કાલ રીંગણી છે ને માને જો તરબૂચ ખાવાની ઉતામર આવીએ હમણાં. જો આ એક રીંગણું જોરિયા 2 3 થોડો એક યાર જોરિયા. ત્યાં હવે ગરાય એમ નથી, નકર પાસે કેમેરો લઈ જાત. આ રહ્યો જો અહીં દેખાણું જોરિયું. અમાર પિયલ હોય ને તો કઈ નાનું છે ને, હાવ નાનું અસલ રીંગણા. હવે શાક આખા ચોખા થઈ ગયા. ક્યારે હજી એટલી ગરમી નથી પડતી, એટલે રીંગણાનું શાક ભાવ છે, વાંધો નહીં આવે. કોક જ છોડવામાં ફૂલ વગર ના આવે, બધાય છોડવામાં ફૂલ આવી ગયા. તો રીંગણા ખાવા હોય આવી જજો. રીંગણાનું શાક બધું બકાલું થાહે, હારે થાહે. રીંગણા તો હમણાં શરૂઆત જ થઈ જાય લગભગ. હજી એટલી ગરમી ને તપ નથી પડતો, એટલે હજી તો એ ખવાહે. હા, ચોમાસામાં પાણી ન ભરાય ને આમાં તો જાય નહીં ને, તો આખો શિયાળો પાછી હેલા રાખે. આ ઉનાળુ રીંગણીનો ઈ ફાયદો થાય. ઉનાળુ રીંગણીનો ઈ ફાયદો. હજુ વખતે આપણે શિયાળામાં નતો રોપ થયો, તો વરસાદના લીધે ઉનાળામાં આપણે રીંગણી વાવી. આપણે મેથી હતી ને, ઓલી બાજુ ધાણા હતા, એ કાઢી ને ઓલી બાજુ પાછા ધાણા વાવી દીધા. ના અહીં આપણે તાંજરિયો વાવ્યો હતો ને, એ હાવ ઝીણો હે, દેખાય એમાં. કેમેરો ખેચઅપ કરી લઈ ભાઈ. મોટો થાય ને પછી પાછો આપણે જા લાલ દાંડલી વાળો રહ્યો. આ લાલ તાંજરિયો હજી મોટો થાહે ને પછી ખબર પડી છે. આ એવા હાટું દેખાડ્યો દક્ષા કે અમુક કહેતા હતા કે અમારે એ કે ઓલો ડાંભો દેખાડ્યો ને આપણે, તો અમુક એમ કહેતા હતા કે અમારે એ ક્યાંય એને તાંજરિયો કે. તાંજરિયો ને ડાંભો 2 અલગ અલગ. ડાંભો મોટો થાય એટલે દેખાડું, તાંજરિયો દેખાડું. ડાંભો આપણે જો ઓલી બાજુ ક્યારામ વાવ્યો વા, આપણે શાક તાંજરિયાની ભાજી થાય ને ડાંભાનું શાક થાય, એટલે 2 થાહે. આપણે તો અહીંયા 2 અલગ અલગ દેખાડીશું, 2 નું શાક બનાવી દઉં. ના આપણું આપણું 8 રૂપિયાનું કિલો તરબૂચ. લાલ નીકળો અસલ. જાવ
લાલ ચટક આમ શું કર્યું ને તમ શીર પડતી જતી હતી મોટા મોટી કડકડ ના થતી ફૂલ કણી વાળું હો એકદમ મીઠું. હું કોઈ દી તરબૂચ ન ખાઉં પણ યાદમાં અંદર ગયરા ને તો ભાઈ વેચતો હતો ને એનું અહીંયા પડ્યું હતું ને એ જોઈને જ રિક્ષા હું અહીંયા લઈ ગયો સીધી મા પાસે તમારે આજે મન લઈને. જવાનું છે તો યાદમાં ને આજે જ તરબૂચ ને હતા આવા હારા આપણા નસીબમાં હોય ને આપણા ભાગ્યમાં એટલે આવા હારા તરબૂચ આપણે ચડી ગયા છે. લઈ આવતા હોય પણ આવું લાલ ચટક એકદમ ક્યારેક જ નીકળે લાલ ચટક એવું ને પાછું જોયેલું રબડિયા જેવું ને તાજા છે હાવ કડક કડક છે નકર જરાક ઓલું પોછું થઈ હા. ગયું હોય. જો તો દર કેટલો છે એનો? દરાઈ બહુ છે ને આ છે ને સફેદ સાલ નથી બહુ સફેદ સાલ હાવ આસી છે ચાલે આસી હે નકર એટલું કાઢી લઈએ એટલે આવું તરબૂચ હોય ને તો ખાવાની મજા આવે. ને 8 રૂપિયા કિલો તો હું એવા હાટું કહું સસ્તું કે અમારે છે ને 20 ને 25 ના કિલો વેચે તરબૂચ. તો યા પણ આ તો યાદમાં અનહે હનહે આજ આપણા ભાગમાં આવે એટલે જ ને તે વેચતો હતો તે હું કહું હાલો તો તો યાર જઈએ. 3 કિલા તો હે જ આ 2 કિલા તો ન હોય 3 3.5 વધારે હા છે આપણે અહીંથી લઈ આવીએ ઈ એક એક તરબૂચ 80 રૂપિયાનું આવે લઈ આવું તી હમણાં સીવું રાયડું નથી નાખતી ને એટલે સીવું અહીંયા હતી ને આપણે તે દી લઈ આવી એકમાં માંથી યાડેથી લીધું હતું એના 85 રૂપિયા લીધા રેકડિયાથી ને અહીં બાજુમાંથી લઈ આવીએ ને એ 80 રૂપિયાના 7 8 નંગામાં હતા એક એક જબલામાં. ફૂલ મીઠું હા હાલો બીજી થાળી લઈ આવું હાલો હું ખાવા માંડું આજ તો. ખારી હતી તમારે નથી ખાવું હોય તો આવી જાવ તરબૂચ. 20 કિલો છે એટલે 20 કિલો અમે એક દીમાં નહીં દુકાળી લઈએ. અહીં પૂછ્યો તો 80 હતી હા તમે અહીં પાછા પૂગ્યો ને તોય હે. હા કેવું છે કેવું છે અસલનું? વાહ પીયું વાહ. અટાણે કેટલા વાગ્યા પીયું? 6 વાગ્યા. હા 6 વાગ્યા હો અટાણે પીયું 6 વાગે ઉઠી ને. હા તો 6 વાગી ગયા છે ને પ્રિયલ છે ને આમ એની મમ્મીને દેખાડે જો એની મમ્મી એમાં ગદપ વાઢે. બૈદીને મામ ખાવું હોય ને પ્રિયલ કેમ ઉઠીને મામ ખાય એમ બૈદીને ખાવું હોય ને. મીરાને ખાવું હોય પછી આપણી મોટી ગાય છે એને ખાવું હોય. મીરા વાં લીમડા નીચે બાંધી. હા તું રમાડવા જતી હોય ને ત્યાં. હવે પ્રિયલ કઈ હુહે પાછી કઈ હુહે બી છે. હા તો દેને હું કાઢી દઉં એ નીકળી જા બી. જો ઢીચુક નીકળી ગયું. હવે પ્રિયલ ખાશે. હા બી ઘા કરી દીધું. અસલ છે ને મીઠું મીઠું. હા પછી હવે આપણે શું કહેવાનું? વિડીયો ગમ્યો હોય તો હા પછી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પછી ઓલું જય શ્રી રામ. વાહ રે વાહ.